આજની 13 તારીખની આપણી પાસે ટોટલ ગાય 6 છે। 6 ગાયમાંથી 5 ગાય વિયાયેલી છે અને 1 ગાય ગાભણમાં છે આજની તારીખમાં। અને આ વિડીયો ખાસ કરીને હું બનાવું છું કે અમારા ત્યાંથી ગાય તમે લો તો 2 ટાઈમ દોરાવીને લેવાની, 2 ટાઈમ દૂધ સરખું નીકળે તો જ અમારી પાસે ગાય લેવાની। અને દોયા વગર ગાય અમારે ત્યાં તો શું પણ કોઈ પણ જગ્યાએથી ગાય દોયા વગર લેવી નહીં। અને તાજો વિયાર હોય અથવા ગાભણમાં હોય તો જ લેવી। 7 થી 8 દિવસની વિયાલી હોય તમારા ઘરે લઈ ગયા પછી ગાયનો બગાડ પડવો જોઈએ એવી ગાય લઈ જાઓ। અને મારો બસ કહેવાનો એટલો જ હેતુ છે કે તમે 2 ટાઈમ કોઈ પણ જગ્યાએ દો, મારે ત્યાં દો કે ભલે કોઈ બીજા ત્યાંને દો, પણ 2 ટાઈમ તમે દોઈને લઈ જશો તો 2 ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ એટલી મારી અરજ છે। કારણ કે ઘણા બધા ગ્રાહકના ફોન મારી પાસે આવતા હોય છે અને એ કહેતા હોય છે કે અમે ફલાણી જગ્યાએ 1 ટાઈમ દોઈ કોઈ પણ જગ્યાએ, પણ સવારે દૂધ સાંજે દૂધ વધારે આવ્યું ને સવારે દૂધ ના આવ્યું, અમે ઘરે લઈ ગયા પછી એવા ઘણા ગ્રાહકોને મારી પાસે ફોન આવતા હોય છે। એટલે ખોટા તમે પૈસા આપી અને મૂર્ખ શું કામ બનો છો? મારો ખાસ એક આ પશુપાલકને સંદેશો આપું છું। ઘણા બધા મને ગ્રાહક ફોન આવે છે કે અમારામાં આવી છેતરપિંડી થઈ ચૂકી છે અને ઘણા બધા એવું કહે છે કે અમારામાં ગાયો લઈ ગયા છીએ બીજા કોઈ પણ વેપારીઓ પાસેથી તો કે બચ્ચા ડુપ્લિકેટ નીકળ્યા છે। તો ખાસ કરીને તમને હું અરજ કરું છું કે 2 ટાઈમ ગાય દોરાવો અને ફૂલ ગેરંટી લો કે ભાઈ અમે 7-8 દિવસની વિયેલી ગાય હોય તો કે અમારે ત્યાં જઈને બગાડ પડવો જોઈએ એટલી પણ તમે ખાસ ગ્રાહકને કહો। અને પૈસા તમે આપી અને શું કામ મૂર્ખ બનો છો? અને ખાસ કરીને 2000 ગ્રાહકના તમારા વેપાર આપણા વેપાર સારું કરી અને 2000 રૂપિયા સારું કરીને ગ્રાહકને શું કામ છેતરવા પડે? અમને ખુદને જાણ છે કે ગ્રાહક કેટલા મહેનતથી પૈસા લાવતા હોય અને પછી આપણે 2000 રૂપિયા સારું કરી અને ગ્રાહકને કદાચ છેતરીને મૂકતા તો પછી આપણને ભગવાન કોઈ દાડો મૂકે ના। અને કોઈ પણ જગ્યાએ હું ગ્રાહકને ખાસ વિનંતી કરું છું કે મારે ત્યાંથી ગાય લો કે ભલે કોઈ પણ જગ્યાએથી ગાય લો, એટલે ખાસ વિનંતી છે કે 2 ટાઈમ દોરાયા વગર ગાય કોઈ પણ જગ્યાએથી લેવી નહીં। સાંજે 10 લીટર દૂધ નીકળ્યું હોય તો સવારે 10 લીટર દૂધ પરફેક્ટ નીકળવું જોઈએ અને મોડા વહેલું ના કરવું જોઈએ। સાંજે 5 વાગે ગાય દોરાવી હોય તો સવારે ખાસ વહેલું ઉઠીને સવારે પણ 5 વાગે દોઈ લેવાની। બંને ટાઈમ 5 વાગે ગાય દોઈ લેવાની, બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો એ ગાયમાં તમારે ક્યારેય દગો નહીં થાય, એ ગાયમાં તમારે ક્યારેય છેતરપિંડી ન મળે। અને ખાસ કરીને 2 ટાઈમ દોઈ લેવાની છે। અને એક ખાસ કરીને મારો સંદેશ છે કે તમે મને ઘણા ગ્રાહકો એવા છે કે વિશ્વાસપાત્ર કરી અને રૂપિયા ખાતામાં નાખી દેશે કે ભાઈ તમે ગાયો મૂકી દો છો, એટલો તમે જે મારા ઉપર ભરોસો કરો છો એટલો મને ખૂબ તમારો આભાર હું માનું છું। પણ એવો ભરોસો કોઈ દિવસ ઉપર કોઈના ઉપર કરવો નહીં, મારા ખુદ ઉપર ભરોસો ના કરવો। કારણ કે જાતે લેવા ગાય આપવું, જાતે દોઈ લેવી, ડાયરેક્ટ ઓનલાઈન ગાય મંગાવવી નહીં। તમારામાં કદાચ છેતરપિંડી થઈ શકે છે, તમારા પૈસા પડી શકે છે, એવું પણ ખાસ મારો આગ્રહ છે। કોઈ દિવસ ઓનલાઈન ગાય મંગાવવી નહીં। ઘણા જણા ગ્રાહકો છે કે ખાતામાં પૈસા નાખી દેશે, એટલી મોટી મૂડી કોઈ દિવસ કોઈના ખાતામાં નખાય નહીં। મારી પાસે ઘણા જણા એવા ગ્રાહક છે કે ઓનલાઈન ગાય મંગાવે છે, એટલે આટલો વિશ્વાસ કોઈ ઉપર કરવો નહીં। અને મારા ઉપર ખુદ ના વિશ્વાસ કરો, હું કાયમ માટે કહું છું કે તમે ઓનલાઈન ગાયો ના મંગાવો। આ તો કદાચ મારી જેવા તમે ઓનલાઈન મંગાવો, કદાચ હું ગાય મોકલી દઉં, પણ બીજા મારા જેવા વિશ્વાસ કરી અને કોઈ પણ ઉપર તમે વિશ્વાસ કરીને પૈસા ખાતામાં નાખી દેશો તો 99.99% કદાચ ગાય તમારા સુધી ના પાકે તો તમારા પૈસા રળી જાય, એવું ના કરવું જોઈએ। કારણ કે તમે ઘણી બધી મહેનત કરી અને ગાય લઈ જતા હો, તમને આશા હોય કે આપણે ગાય કે લઈ જશું અને દૂધ ભરાવીને પૈસા કરશું, એ આશા કરીને તમે લઈ જતા હો અને કદાચ તમારામાં આવો દગો થઈ જાય
એવો દગો તમારામાં ન થવો જોઈએ. એટલે કોઈ વેપારી ઉપર ભરોસો ના કરવો અને ખુદ મારા ઉપર ભરોસો ના કરવો. 2 ટાઈમ ગાય દોયા પછી લઈ જવી. તાજી વિયાલી હોવી જોઈએ ફરજિયાત. અને જેમ બને ત્યાં સુધી આ વિડીયો પશુપાલક સુધી શેર કરજો. કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં. ગાય ઉપર 2 ટાઈમ દોઈ અને લઈ જવી. આજની તારીખ 13 તારીખ છે. 13 તારીખની ગાયો મારી પાસે 6 ગાયો છે અને બીજી જે પણ આવશે એ ગાયો હું વિડીયો મૂકતો રહીશ. ચલો, જય માતાજી.